ઘટી ગઈ ખોટું લાગે તો મારો બાપ, કારણ કે અમે એમાં ભેગા છીએ. આપણે બે કોમ છે ને હાઈરે જ કહેવાય, હાઈરે જ નામ લેવાય. કોળી વાઘરી હાઈરે હાઈરે પહેલેથી આમ અમારા બાપા કે આ બહુ જાજા સમયનો નાતો છે. અને પહેલેથી જે આ કોળી ઠાકોર સમાજ અહીંયા બેઠા છે તમારા વખાણ કરીએ એવું નથી, પણ જે કોળી ઠાકોર સમાજ છે એને ખરેખર અમારા કારીવેલ દેવી સમાજને સૌ પ્રથમથી સાચવતા આવે છે. કદાચ એના ઘરમાં આમ જો એક રોટલો હોય અને કોઈ કારીવેલ વાઘરીનું છોકરું આવીને પૂર્યું તો એમાંથી આમ જો અડધો તોડી દઈ દે. કહેવાનો મતલબ ઈ છે ભાઈ, માણસમાંથી માનવતા વહી ગઈ, પાપનો કોરો આવ્યો, હળાહળ પડ્યું આવ્યો. અત્યારે ધીરે 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 આપણે ધરતીમાંથી ધર્મ ઓછું કરીએ. હું ઘણી વખત મારા પ્રોગ્રામમાં કહું કે આગળ તમારા અમારા જે વડવા ડોહલિયા ગઈઢા હતા ને એની પાસે માયા ધન ઓછું હતું. આને શું કહેવાય? ધન કહેવાય. અત્યારે જો કે આને કરન્સી કહેવાય, રૂપિયા. આને કોઈ ધન નો કહેવાય. પણ આગળ ધન ઓછું હતું, આગળ હાસા રૂપિયા હતા, હોનાના ચાંદીના. એ ધન કહેવાય. એ ધન ઓછું હતું પણ ભુવા ધર્મ જબરું હતું. હવે અત્યારે થયું છે શું ખબર? ઉલટું થઈ ગયું. અત્યારે ધન વધ્યું પણ મારું ધર્મ થોડું ઘટી ગયું. જો ધર્મ હોય ને તો બીકની દેવી પૂજવી પડે નહીં મારી ના. જો ધર્મ હોય ને તો બીકની દેવી ન પૂજવી પડે. પણ આપણે ધર્મ ખાઈ ગયા. આના હાટું આપણે શું કરીશું? બધા કોકને એમ થાય કે આપણે માંડવો નાખી કર દઈ, તો આપણું કામ કરે છે દઈશું. આપણે પેલા નો થાય એની પાસે કરાવી લઈશું, પછી એને દઈશું. એમાં કઈ આપણે પાર નથી કરતા. પણ ધર્મ હાટું તો આમ જો છે ને દેહ હડાણે મૂકી દીધા. પેલા મારા બાપ પાલવા કોઈને મરવા તૈયાર થઈ ગયા. ધર્મ હારી એના નામ લેવા. કારણ અમારે જંજવાડિયા કોડ ઘડીક પેલા કીધું ને રવિ, એ રવિ રવિ, કારણ કે હા ભરશો તો મને કઈક મજા આવે. મને એમ થાય કોક મારું સાંભળે. ઘરે નથી અમારું કોઈ સાંભળતા, બાયરે આવી છે. ઘરે અમારું કોઈ સાંભળતું જ નથી. અમને એમ થાય બાયરે જાય, પણ બાયરે તમને સાંભળો ને બહુ દુઃખ થાય. હું દાંત કાઢતા કાઢતા બહુ મોટી વાત કરી લઉં, સમજાય એના માટે ઠીક છે. જંજવાડિયા કુળ હવે તો ઓછા ભૂવા છે, હરવે હરવે વિદાય થઈ. અત્યારે તો અડખે પડખે ગામડામાં, મોરબી સિટીમાં કઈક માતાજીના મઠ, કઈક ભાઈઓ કુટુંબ થઈ ગયું. પણ ગરીબી તો નાથા બાપાની છે. અત્યારે જે આ ડેમ નીચે જે પરાઈ વાળો ઘરો કહેવાય છે, નાથા બાપા. અને જેના ઘરેથી નાયકની દીકરી, કોળી ઠાકોરની દીકરી, જે ડોશીમાં, ડોશી તો આપણે આ જ કહી છીએ ભલા મને. તેથી તો એની ભર જુવાની છે, જેનું નામ હતું લાડુમાં. કાને વાત સાંભળી છે. રખડતા રખડતા ફરતા 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 એ પ્રાય ત્યાં તો જંગલ હતું, વેરાન વગડો હતો. ત્યાં હુમલો ઉતાર્યો. નાથા બાપા હતા એ અપંગ. હવે અપંગ હોય કામ શું કરીએ કે હવે કામ ન કરે તો ખાવાય શું જડે? હું તો અમારા સમાજમાં કહું છું, તમારા સમાજમાં જાઉં ભાઈ, ભલે અત્યારે માતાજીની દયા હોય, બટકો રોટલો મળ્યો હોય તો પ્રતાપી આપણા જે ડોહલિયા, આપણા ગઈઢા છે એની ગરીબીનો પ્રતાપ છે. આપણું કાંઈ નથી. ક્યારેક ખાવા જડે, ક્યારેક નો જડે, ક્યારેક બે માળા એમને ભૂલી જાય. ફાટલ તૂટલ લુગડા, દુબળો દેહ, ગરીબ પરિસ્થિતિ.
એક દી 2 દી 5 દી 15 દી હવે ભૂખે નીંદર કેવી આવે કિશોર ભુવા પણ આંખનો કહો મળ્યો આવી રીતે અડધે એક રાતનો ગજરો બન્યો દેવી આવી ને ઊભી રહી દેવી આવી મારા નાથડા હું તો શોકે જાગસ મારા નાથડા હું તો શોકે જાગસ બેઠા કરે મારી અહીં હજારો ગૌની વાટે પેંડો પેંડ બે માણા પડ્યા છે કેમ નીંદર આવે જાગું છું માં પણ તું અત્યારે આવી કે આ બેટા શું કામ આવી મારા નાથડા તને એક વાત કહેવા આવી છે શું આ પરાયની જગ્યા મને દેવીને મને વાલી લાગી મને નાના મોટું એક લીખારું મને જમાડ ને મારા નાથડા મને જમાડ ખવડાવી એમાં ફેર આવડજો આપણે ખવડાવી એમાંય ફેર અને દેવી ખાવા માંગે ને એમાંય ફેર દેવી ખાવા માંગે ને એને ખવડાવો ને એમાં જે એને આનંદ આવે ને એને આપણે ખવડાવી એમાં એ બહુ આવે મારા નાથડા મારે ખાવું છે મારી પાસે માયા નથી ધન નથી પણ મારી દેવી હાથ વાપરો મારી વાલી વસ્તુ વેચીને તને જમાડું પણ મારે નથી હાથ નથી પગ હું નાથડો તો અપંગ છું કેમ જમાડું આમાં બેનું ને દીકરીઓ ને બૈરાઓને પણ સાંભળવા જેવું છે અન્ય વર્ણમાં તો ઠીક છે આ માતાજીના મઠમાં હતા બૈરાઓ ને આવે અમારા સમાજમાં તો બૈરાઓ મઠ અડી નહીં ન જઈએ મઠ અડી કે મારે હાથ નથી મારે પગ નથી મારા બાપની દેવી મારે તને જમાડવી કેમ જો આ જંજવાડિયાની પેઢીઓ કેમ રહી છે એક નિખારા બોકડીએથી રહી છે અહીંયા બોલી મારી હકતડી મારી બેસરી બોલી બેટા આ લાડુડીના હાથમાં સલી જેને આ લાડુડીના હાથમાં આ વસુદેવી જેને મારા નામના ત્યાં પટિયાર ક્યાં લેવા જાવ સાંદળીઓ ક્યાં લેવા જાવ એક જ હતા બેટા લાડુડીના હાથની વાળીમાં વસવેલીનું ધરમ દે અને બેટા એ નાનું મોટું એ લીખારું એના મને સાર નવાલ આપા અને એક દી જો મારા નાથડાનો જો ગામડાનો રસાવું ને એ તેની મને હકબડી પણ બેસરી પણ ખોઈ લાગી પડાઈ ની મોજ નારી બની દરિયાના લોડની દેવી ભાઈ મસો બારી આજી દીવાદ મનાણો મરીના મસો બારીએ વાણી આવે જેથી પૂજે સાડી કરી હતી અને મોરબી નવાઈની માલિબા એ ભુવાવને ગોતતા હતા વાત જગ જાહેર છે એક તેડું મારે અહીંયા કુળની માલિકા ભેરુ બાબાને બીજું તેડું અમારે જેઠા દાદાને અને એક તેડું અમારે વરાણીયા કુળની માલિકા લખા દાદાને પણ જેઠા દાદાને તેડું ગયો ને પરાયેથી હાલતા થયા એ મારી પરાઈ વારીને વિચાર થયો મારો જેઠિયાને કેટલો વિશ્વાસ છે મયારણનો હલી આલી મારી પરાઈ વારી મારી મેલડી મારી લીલા પર વાળા માર્ગે આડી આવીને ઊભી રહી ગયા જેઠિયા ક્યાં જાસ બસો બારીએ જાવ ચામા પાસો વરી જા કારણ ત્યાં તો વઢવાણના વાંજા આવ્યા છે સુજડા આવ્યા છે વૈદાગના આવ્યા છે એ મારા બાપ જેઠિયાએ કીધું મળી જો પાસો વરું તો કે મારી દેવી મારું મોત બને અરે
પાછો વરું તો તમારી દેવીની ભક્તિ ખોટી પડે. કદાચ મારી દેવી હાટું મરી જવું પડે ને તો બે પરવાર છે. અને તઈ મારી પરાઈ વારી મેરડી બોલી જા મારા જેઠિયા જા અને એક દી જો મસો મારીએ જો વાદી હાટો વાત નો પૂરો મારું. જહો એ ધામની રાતડી મોમના હારાને તો હવરૂડું મનાવે પણ કોઈ ગરીબ વસ્તી હોય ને ગરીબ વસ્તીના આહુડા મારી સાઉન્ડ સિવાય લૂસે છે. કદાચ મધરી રાતની ઝૂંપડાની માલિકા મારી વસ્તી આહુડા પાડે અને મને કળની દેવી મને સાવણને હાથ કરે મને ગઢ બાવાની દેવી અંદરની કારુડી હોય અને મારી વસ્તીની મારી બાજુ નાકોરી ફૂટવા દઉં ટોસો ખાવા દઉં દીદી મને ગઢ બાવાની મને કાયર કાલે મને ખોજ લાગી જાય હો. મારા હોમીના હું ક્યાં જાવ છું મને પૂછમાં મારી વસતીએ મને ઓળખી નહીં મને ગઢ બાવાની દેવી મને ઓળખી. મારી સદની સોરુની રમનારી એ મારી સદના વાજાની દેવી મારી માં શીખોતા બેટા આંગળી સીધે જો તલવારનો વેરો નો લઈ આવું ને હા દેલવાણીયાને આપણે રાગ કર્યું તો એમને લઈ લેજો. મારી ધરતીના માડા મડાણની દેવી મારી અઢાર હો જલાવાણ નાના કા મારી કાળિયા ભુરિયા નામે માની લેનારી મારી હાકરિયા ટોડાડી દેવી મારી માં હકતડી તન મનાવું તન રીજા બધા એક ફેરે બોલાવે જો એકાશી ખાનાનો જવાબ નહોતો મને બધી સુટી લાલા ઈ બધા ધામની મારી કંકુ વરણી ભોમની દેવી મારી માં સામો
મારો સોટીલો ડુંગર જાથો પડવા દેતી મારા દાદા ગોરમલની દીદી નાયા નાગડની કારું વાય મારી ગઢપાવા બાદશાના વાદની દેવી મારા બા ફટકોરાના ધરો મરી જડિયાના હુંબાની દેવી મારા બાબા ઈ મારા આવું જો નદીને ના તમારી ધરોઈ આવે ને મારી નેજારી ખોડિયાલ તારો ઢુકડો નેજારી ખોડિયાલ તારો અડધી રાતે વસ્તી આમ જો એકલી જગતમાં રખડતી હોય પણ બેટા મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ મળે અને મારી વસ્તી ચાલવાળા આમ જોવે આપણે સમય વિયો ગયો મોરબીની બજારમાં એક આ બસલા રોતા હતા ઓર તો તમારા બાપ ભૂજડાની દીવીનો હતો નતારિયા ભાયું નહીં કોઈ લાડુ જાડવું તેથી મારા બાપ ભૂજડાની દેવી મારા બાપ કરમણની દેવી બોલી હતી મારી વસ્તી શું હોશિયાર આહુડા પડો છો અને એક બીજો મારી વસ્તીના જો આહુડા નો લૂસી દાવ અને મારી જગ્યા માથે મારી વસ્તીને લઈ જાવ અને કદાચ મારી વસ્તીના જો મનની નો કરી દઉં ને તેથી મને કરમણની દેવીને મને પૂજડીની દેવીને ખોટ લાગે હો આમળે ઓજાહની જગ્યામાં દેવી બે ઘડીક ટેકો લઈ ગઈ હતી ને દેવી આવે કેમ ભાઈ દાખલા વગાડી નગરી દેવી નો આવે કોઈક સમય આવે પણ દેવી આમ ટેકો લઈને ઊભી રહી ગઈ કરમણ બાપાનું રૂવાણું બેઠું થાતું નથી તો અમારે કેહરમાં એ કીધું ગુબારી ઉભારી મારી નાય દાખલા નથી વગાડવા રંગરાગ નથી કરવા કાપલાની એક હસુડી ને પડાઈ કરી का तो मरी की हरवी भगती मां भूल पड़ी को
મરી ઉપર હારિયાના દુબળા પાણીયાની દીવી મરી સુખી ગાના એ સાની ગાની દીવી મારા બાપા ભગરામની દીવી મારા બાપ ભગરામ ઉપર હારિયાના અમારી નાઈટ ની મારી બધો જામ રખ પડવા દઉં ને તેથી તમને બે શરીર મને ખોજ લાગી જાય ભાઈ પંચની મેરડી અને ચામુ પેલા મેરડી ને મેરડી મંડળ એમ હાલો ઓ મારા વાલા મારા વાલા મારા રુદિયાના યે રામ મારા રુદિયાના આવા બાલુડા અત્યારે તો ઘણી જગ્યાએ માતાજીના નામના મંડળ એના નામની રમત પછી પછા છોકરા બિન સ્વાર્થ કોઈ જાતનો જેમાં એક રૂપિયાનો એને સ્વાર્થ ન હોય પણ એક ધર્મ હાટું થઈ મારી પંચની મેલડી હાટું શેરે શેરે ગામડે ગામડે માતાજીનું નામ લઈ રખડતા હોય એટલે હાથી ભોમ હરખી ન હોય પણ મારી કોઈ ભૂમિ આવે કોઈ ભૂમિ આવે આ બાલુડા તારું નામ લઈ અને ચાર ખંડ ધરતીની મારી બા જાય કોઈ ભાઈ જાગરા કોઈ જાદુગરા એ આનંદની મૂઠું ભરીને કદાચ ઘા કરે બધા પણ કદાચ અમારા બાલુડા રહ્યા એના સપન કરોડ રૂમાણાની માલી બધું એક રૂમાણું ખાંડું થવા દઉં ને તેથી તો મને પંચની મને મેળવીને મને ખોજ લાગી જાય મેળવીને મને ખોજ લાગી જાય મારી સાબુન જોઈ લઈ ખરાનો ટેકો ટેકો મારી પંચની મેલડીનું નામ લઈ અને મારી ચાબુનનું નામ લઈ અને હાલતા થા અને જો તમારા મોર જો 5 ડગલા મોં ભરું ને
તેથી તો મને પંચની મેલડીને મને ચાવણને ખોઈ લાગી જાય બાપલા. મંડળ ને શેતરતી નહીં લુકાવા દેતી નહીં લુકાવા દેતી દેહની વાતે એ તારી સિવાય કોણ રક્ષા કરે તારા સિવાય એ કોણ ધણી બને મારી પંચની મેરડી સિવાય કોણ ધણી બને બને કોર્ટ તું કાયદો અને તું અમારો હાસો હિંસા પણ કાંટો કરી દે સજા કાંટો કરી દે ગુનામાં ભજે પધારો 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 પધારો. આજ મારું કગથરા ગોળ હાથ કરે અને હવા હાથનો ભૂજીયો નાક બની જો આવીને ફોન રમને તેની તો કગથરા ગોળની માલિકમાં બેઠો મને ભેટને મને ખોજ લાગી. હાથમાં હાથ ગળી પગમાં બેડ્યું ઊભી હેડમાં જેથી જગમાલિયાને પૂરી દીધો અને રાણપુરના રાજાએ કીધું કાલ હવાનો દી ઉગે ને એટલે જગમાલિયાને પૂરીના માસડે ચડાવવાનો. જો મિત્રો દીવીની વાતો કેવી છે. અંધાર કોરડી હાથમાં હાથકડી પગમાં બેડ્યું ઊભી હેડમાં પૂર્યો છે. હવારે તો હુરીના માસડે સડાવવાનો. આવી રીતે અડધે રાત બની જગમાલિયાને વિચાર થયો કે હવે આમાંથી બચાવે કોણ, અહીંયા મારી ખબરે આવે કોણ. જગમાલિયાને વિચાર થયો કે એક દિના સમયે મારી ગેલડી અને મારી મેરડીએ મને વસન આપ્યું છે. તમારા જગમાલિયા જેથી જીવવાને મરવાને 3 દહોની શેટી રીએ તેથી તારી પાસે જે હવા વેદનો જે પિતળિયો પાવો રહ્યો એના 3 ટપોરા મારજી અને ત્રીજા ટપોરે તો આવીને ભીનો રવ તેથી તો તારી ગેલ નથી જાય. હકતડી મરીને
ભાગ્યનો લાખ પૂરો પડવા દઉં ને તેની તો મને ઉગતાની દિવીન મને મેં રડીને મને ખોજ લાગી જાય મારી દરિયાના મોઢની દેવી મારી સિંધુડિયા બેટની દેવી મારી સદના બેડાની રમનારી બેટા મારી વસ્તી મારી કળોયું હાકલ પાડે અને જો આવીને ભીનો રહું ને તેથી મને શીખો તો મને ખોજ લાગી જાય આપો એક જ છે ને વાસંગી જરા ભાઈ ભાઈ એ લગતો આવે મારી હાકરિયાના એ કણ ભાગલાની દીદી મારી ધરતી લાગે માજા મને બાપ વિખલાડી દીદી મારા બાપા વિખલાડી દીદી મારી હાકરિયાના કણ ભાગલાની દીદી મારી માં હકતોડી મારી સિંહોરના વડા ધામની દેવી મારા બાપ ભીખલાની દેવી મારી માં સિંહોરી શું બોલાવો મને ભીખલા ગરીબની દેવી ને મને સિંહોરી મને મેલિયા મારું કયું માની જાય એમ જોગડે હારે ઝઘડો હોય નહીં એ પણ રોરાઈ જાય છે દીદી રણની માની એ દીદી બાલુ રે બેહી જાહે મને બૂટ ને મુરી સુટી લાલા ગામની દીવી સો ઘડિયું માયા સુની દેતી ને મારી સુશીલાના બડા ધામની